ચીખલી તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપે ઉમેદવારી નોંધાવી। ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકોમાં ઉમેદવારી પત્રો ભરાયા। સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરાયા। 8 જિલ્લા પંચાયત બેઠકો માટે પણ ઉમેદવારી પત્રો ભરાયા। ત્યારે અમિતાબેન પટેલે ઘેજ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। અમિતાબેન પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભવ્ય રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યું। ત્યારે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું। આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટી હંમેશા બધા લોકોને સાથે રાખીને વિકાસની નીતિ સાથે હંમેશા લોકો વચ્ચે જતી હોય છે। અને અમારા ઉમેદવારો આવનારા દિવસોમાં જ્યારે પ્રચાર માટે જશે ત્યારે કરેલા કામો અને આવનારા દિવસોમાં જે કંઈક નવા કામો હશે એ કામો સાથે એક વિકાસની રાજનીતિ સાથે લોકો વચ્ચે જશે। મને પૂરો ભરોસો છે કે અમારા તમામ ઉમેદવારો 28 જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પૂરી તાકાતથી જીતવાના છે, પૂરી બહુમતી સાથે જીતવાના